એક્ટિવિટી નંબર 4A. રીડ ધ પેરેગ્રાફ, ફાઇન્ડ ધ પ્લેસ ઇન ધ મેપ. હવે અહીં આપણે પેરેગ્રાફ આપ્યો છે એ વાંચશું અને એમાંથી નકશા પરથી આપેલા સ્થળો શોધવાના છે. અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે એક ફકરો આપ્યો છે, તો ચાલો વાંચતા જઈએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ધનસુખભાઈ. આઈ એમ અ પોસ્ટમેન. આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ નાવ. લુક એટ ધ મેપ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ. કહે છે કે મિત્રો, મારું નામ ધનસુખભાઈ છે, હું ટપાલી છું અને હું અત્યારે પોસ્ટ ઓફિસ પર છું. તો નકશા પરથી જુઓ અને પોસ્ટ ઓફિસ શોધી કાઢો. તો ટુડે આઈ હેવ સો મેની મેગઝીન્સ એન્ડ પાર્સલ્સ. જો અહીં તમે નીચે ચોરસ જોઈ શકો છો, ત્યાં પોસ્ટ ઓફિસ છે આપેલી. હવે આપે છે કે તેમની પાસે ઘણા બધા પત્ર અને મેગઝીન તેમજ પાર્સલો આપ્યા છે. તો હવે એને પહોંચાડવા માટે શું કરશે, કેવી રીતે પહોંચશે? એટ ફર્સ્ટ આઈ વિલ ગો ટુ ધ બેંક. પહેલાં તેને બેંક પર જવાનું છે. હાઉ વિલ આઈ રીચ બેંક એન્ડ આઈ વિલ ગો ટુ સ્ટેટ. આઈ વિલ વોક 100 meters. આઈ વિલ ડિલિવર લેટર ધેર. કહે છે કે સૌ પ્રથમ તે બેંકમાં જશે, પણ કેવી રીતે જશે? તો કહ્યું છે કે પહેલાં સીધા જશે, 100 મીટર જેટલું ચાલશે અને પત્ર પહોંચાડશે. તમે જોઈ શકો છો મેપમાં ઓફિસથી બેંક સુધીનું અંતર એકદમ સ્ટ્રેટ તમે જોઈ શકો છો, 100 મીટર જેટલા અંતરે આવેલું છે. ત્યારબાદ એમને પત્ર પહોંચાડવાના છે કે ધેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન. આફ્ટર 100 meters આઈ વિલ રીચ એટ ધ ટેમ્પલ. ત્યારબાદ તે ડાબી બાજુ વળશે અને ત્યાંથી 100 meters જેટલું ચાલશે. ત્યારબાદ એ ટેમ્પલ સુધી પહોંચી જશે. જો અહીંયા તમે ટેમ્પલ પર ચોરસ જોઈ શકો છો, ત્યાં એ પહોંચી જશે. ધેન આઈ વિલ વિઝિટ સરગમ રો હાઉસ. યુ વિલ ફાઇન્ડ દયાબેન એન્ડ બબીતાબેન ટોકિંગ ધેર. They sit together and talk for a long time. I will deliver a letter at 17 સરગમ હાઉસ રો હાઉસ. તો અહીંયા કીધું છે કે સૌ પ્રથમ તે પછી ટેમ્પલેથી જવા માટે સરગમ રો હાઉસ જવું છે. તો સરગમ રો હાઉસનો રસ્તો જુઓ તો કેમ થશે? તો તમે જોઈ શકો છો અહીં મેપમાં કે સરગમ રો હાઉસ જશે તો ત્યાં તેમને દયાબેન અને બબીતાબેન બોલતા દેખાશે. ત્યાં તે ઘણીવાર બેસીને વાતો કરે છે. તો ત્યાં તે ચોરસમાં બતાવ્યા પ્રમાણે તે પત્ર પહોંચાડશે. ધેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન. આઈ વિલ વોક ફોર 100 meters. ધેર ઇઝ A1 હેર સલૂન. આઈ વિલ ડિલિવર અ પાર્સલ ટુ અરુણભાઈ. ત્યારબાદ તે છે જમણી બાજુ વળશે અને ત્યાંથી 100 meters જેટલું ચાલશે. ત્યાંથી તે A1 હેર સલૂન છે ત્યાં પહોંચી જશે અને ત્યાં તે અરુણભાઈને તેમના પત્રો છે એ પહોંચાડી દેશે. જ્યાં A1 હેર સલૂન તમે જોઈ શકો છો. I will walk for 80 meters. There is a library at the crossroad. I will deliver the magazine there. હવે કહ્યું છે કે તે 80 મીટર જેટલું ત્યાંથી ચાલશે અને ત્યાં તે લાઇબ્રેરી સુધી પહોંચશે. ત્યાર પછી તે લાઇબ્રેરી પર પહોંચી અને ત્યાં તેમના મેગઝીન પહોંચાડશે. તમે સ્ક્વેરમાં જોઈ શકો છો લાઇબ્રેરી, ત્યાં પહોંચશે. તો આ પ્રમાણે આપણે સ્થળો જોયા કે તે સૌપ્રથમ પોસ્ટ ઓફિસથી બેંક, ત્યારબાદ ટેમ્પલ, ત્યારબાદ સરગમ રો હાઉસ અને અંતે તે A1 હેર સલૂન અને લાઇબ્રેરી સુધી પહોંચે છે. તો હવે આ મેપ પરથી હવે આપણે થોડા પ્રશ્ન આપ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કે લુક એટ ધ મેપ, આન્સર ધ ક્વેશ્ચન. આ નકશા પરથી આપણે થોડાક સવાલ આપ્યા છે, એના જવાબ આપણે આપવાના રહેશે. જે પાના નંબર 40 પર તમે જોઈ શકો છો. યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ. હાઉ વિલ યુ રીચ ધેર. તમારે સ્કૂલ સુધી જવું છે, લાઇબ્રેરીથી સ્કૂલ સુધી જવું છે, તો તમે કેવી રીતે પહોંચશો ત્યાં સુધીનો રસ્તો? તો આપણે લખવાનું છે. અહીં તમે નકશામાં જોઈ શકો છો કે સ્કૂલ અને ત્યાંથી લાઇબ્રેરીનો નકશો તમે આપણે પહોંચવો હોય તો તમે અહીંયા બ્લેક કલરમાં જોઈ શકો છો કે સ્કૂલ અને લાઇબ્રેરી જવા માટેનો રસ્તો. તો પહેલાં સીધું ચાલશે અને ત્યારબાદ તે રાઈટ સાઈડ ટર્ન લેશે અને ત્યાંથી લાઇબ્રેરી સુધી પહોંચશે. તો આપણે લખશું આઈ વિલ વોક 150 meters સ્ટ્રેટ. પહેલાં 150 મીટર જેટલું સ્ટ્રેટ ચાલશે સીધું. ધેન આઈ વિલ ટર્ન રાઇટ. ત્યારબાદ તે જમણી બાજુ વળશે. આઈ વિલ વોક 100 meters. ધ લાઇબ્રેરી ઇઝ ધેર. ત્યારબાદ તે 100 meters સુધી પહોંચીને લાઇબ્રેરી પહોંચશે. યુ આર એટ ધ રેલવે સ્ટેશન. યુ વોન્ટ ટુ ગો ટુ બસ સ્ટોપ. હાઉ વિલ યુ ગો ધેર. હવે તમે રેલવે સ્ટેશન પર છો અને બસ સ્ટોપ સુધી જવું છે, તો તમે કેવી રીતે પહોંચશો? તો આપણે જોઈએ પહેલાં નકશામાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન એનો રસ્તો તમે જોઈ શકો છો.
અહીંયા એરોમાં દર્શાવેલો છે. તો આપણે લખશું કે રેલવે સ્ટેશનથી બસ સ્ટોપ સુધી આપણે પહોંચવું છે તો આઈ વિલ વોક 50 મીટર સ્ટ્રેટ, ધેન પહેલાં 50 મીટર જેટલું સીધું ચાલશે, ધેન આઈ વિલ ટર્ન રાઇટ, ત્યારબાદ તે જમણી બાજુ વળશે, આઈ વિલ વોક 100 મીટર્સ, 100 મીટર જેટલું ચાલશે, ધેન આઈ વિલ ટર્ન લેફ્ટ, ત્યારબાદ તે ડાબી બાજુ વળશે અને પહોંચી જશે. યુ આર કમિંગ ફ્રોમ સ્કૂલ, યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી, યોર ટીચર ગીવ યુ અ લેટર ટુ પોસ્ટ, વિચ રૂટ વિલ યુ ટેક. હવે તમે સ્કૂલેથી લાઇબ્રેરી જઈ રહ્યા છો, તમારા શિક્ષકે તમને પત્ર આપ્યો છે અને તેને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરવાનો છે, તો તમે કયો રૂટ પસંદ કરશો? તો તમે જોઈ શકો છો અહીં મેપમાં સ્કૂલથી તમે સૌ પ્રથમ પોસ્ટ ઓફિસમાં જશો અને ત્યારબાદ તમે લાઇબ્રેરી તરફ જશો. તો આપણે લખશું અહીં આઈ વિલ ટર્ન રાઇટ એન્ડ વોક સ્ટ્રેટ એન્ડ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ, આઈ વિલ પોસ્ટ અ લેટર, ધેન આઈ વિલ ટર્ન રાઇટ, જમણી બાજુ વળશે, ધેન આઈ વિલ વોક 2 મીટર્સ, ધ લાઇબ્રેરી ઇઝ ધેર, ત્યારબાદ તે 200 મીટર ચાલશે એટલે લાઇબ્રેરી સુધી પહોંચી જશે. યુ વોન્ટ ટુ ગો ટુ ડેરી ફ્રોમ ગીતાનગર, ધ રોડ બિસાઇડ A1 સલૂન ઇઝ અંડર રિપેરિંગ, વિચ વિલ બી ધ શોર્ટેસ્ટ રૂટ. હવે ટૂંકામાં ટૂંકો રસ્તો કયો થશે A1 હેર સલૂનથી તમારે સ્થળે જે પહોંચવાનું છે ત્યાં સુધીનો રસ્તો? તો આપણે મેપમાં જોઈએ કે ડેરી ફ્રોમ ગીતાનગરથી આપણે A1 હેર સલૂનનો રસ્તો તમે જોઈ શકો છો. તો લખશું આઈ વિલ વોક સ્ટ્રેટ, આઈ વિલ ટર્ન રાઇટ આફ્ટર ક્રોસિંગ જાનકપુરી સોસાયટી, અને આઈ વિલ ટર્ન રાઇટ એન્ડ વોક 100 મીટર સ્ટ્રેટ, ધ ડેરી ઇઝ ધેર, ડેરી સુધી તમે પહોંચી જશો. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ, નકશામાં સૌથી લાંબો કયો રૂટ છે? તો તમે જોઈ શકો છો અહીં કે આ મોસ્ક્યુ એટલે કે મસ્જિદથી લઈને તમે વર્કશોપ સુધીનો જોશો તો લોંગેસ્ટ રૂટ ઇઝ મેપ ઇઝ વર્કશોપ ટુ મોસ્ક્યુ સુધીની હતી આપણી એક્ટિવિટી નંબર 4. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 5 તરફ આગળ વધશું. અહીંયા સુધી આપણે આટલું રાખીએ છીએ. હરિઓમ.